હેલો બ્રો, હાવ આર યુ? હેવ એ નાઇસ ડે. કેમ છો? મજામાં? આપણી આ ચેનલનો વિડીયો તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું, લાઇક કરવાનું ભૂલશો નહીં. મિત્રો, સારા પુસ્તકોની સાથે મિત્રતા કરો. દરરોજ નિયમિત વાંચન, લેખન, ગણનને તમારા મિત્ર બનાવો. સફળ માણસોની સાથે દિવસમાં થોડો સમય પસાર કરો. મોબાઈલમાં બિનજરૂરી ટાઈમપાસ ન કરો. વાંચન માટે શાળા કોલેજનું ડે ટુ ડે વર્ક માટે ઘરે આળસ કર્યા વગર ટાઈમટેબલ બનાવી લો. મિત્રો, એકદમ ક્યારેય પણ કોઈ મોટી શરૂઆત ન કરો. પહેલાં શાંતિથી વિચાર કરીને ફરીથી વિચાર કરો અને એવી રીતે તેના પરિણામ વિશે પણ જાણકારી રાખવી. મિત્રો, જીવનમાં નાના નાના લક્ષ્ય નક્કી કરીને સફળતાને પ્રાપ્ત કરો. આપણા દિવસની શરૂઆત હસતા ચહેરેથી કરો અને પોઝિટિવ વિચારોથી કરો. મિત્રો, શાળા કોલેજના સમય પછી આપણને હાલમાં દરરોજ ખૂબ જ સમય મળે છે, માટે સ્કિલ પ્રોગ્રામિંગનો વાંચનમાં ઉપયોગ કરો. મિત્રો, દરરોજ ડે ટુ ડે સ્માર્ટ વિદ્યાર્થીની જેમ દરેક પાઠના વેટેજ પ્રમાણે ભાષાકીય દરેક વિષયોને દિવાળી પહેલાં એડવાન્સમાં આળસ કર્યા વગર 3-4 કલાકનું દરરોજ વાંચન કરવાનું બેસ્ટ ટાઈમટેબલ બનાવી અને તમારી અનુકૂળતા પ્રમાણે શાળા કોલેજના સમય સિવાય ઘરે વાંચન કરી લેવું જોઈએ. ટાઈમપાસ કરવો નહીં. એવી જ રીતે મિત્રો, જો તમારી નિશાળ સવારની હોય તો બપોરે 3 થી 4 કલાક અને રાત્રે દરરોજ 8 થી 11 વાગ્યા સુધીનું વાંચનલક્ષી ટાઈમટેબલ ધોરણ 10 અને 12 માટે બનાવી લેવું જોઈએ. મિત્રો, જો તમારી શાળા બપોરની હોય તો સવારે 8 થી 11 અને રાત્રે 8 થી 11નું બેસ્ટ રીડિંગ માટે ટાઈમટેબલને બનાવી લેવું જોઈએ. મિત્રો, કદાચ તમારી શાળા ધોરણ 10 અને 12 માટે ફૂલ ડે હોય તો રાત્રે 7 થી 11નું નિયમિત આળસ કર્યા વગર વાંચન લેખન કરી લેવું જોઈએ. અને વળી સવારે વહેલા 4 થી 6:30નું વાંચન માટે બેસ્ટ ટાઈમટેબલ બનાવી શકાય, જેથી હાલમાં ડે ટુ ડે દરેક વિષયને દિવાળી પહેલાં 2 થી 3 વાર પૂરા કરી શકાય. મિત્રો, દરરોજ વાંચન કરતી વખતે દરેક વિષયના પાઠોને પાઠ્યપુસ્તકના આધારે વાર્તા રૂપે વાંચો. પ્રશ્નોને પણ વાર્તા રૂપે વાંચવાની ટેવ પાડો અને આવી રીતે દરરોજ વાંચનની બેસ્ટ ટેવ દરેક વિષયને અત્યારથી ઝડપથી 2 થી 3 વાર પાઠ્યપુસ્તકના આધારે પૂરા કરી લેવા જોઈએ. ડિયર બ્રો, પરીક્ષાના છેલ્લા દિવસ સુધી એક સ્માર્ટ અને જીનિયલી સ્ટુડન્ટની જેમ ડે ટુ ડે વાંચનલક્ષી પ્રોપર પ્લાનિંગ બનાવો. આપણે હંમેશા યાદ રાખીએ કે આપણા માતા પિતાએ આપણી પાછળ એમના સપનાનું વાવેતર કર્યું છે, માટે એમના સપનાને સાકાર કરવા માટે ધીરુભાઈ અંબાણી, ટેસ્લા કંપનીના એલોન માર્ક્સ, સુરતના હરેકૃષ્ણ ગ્રુપના સૌજીભાઈ ધોળકિયા, વિરાટ કોહલી, સચિન તેંડુલકર, પોરબંદરના નાનજી કાલિદાસ મહેતા, અમિતાભ બચ્ચન જેવી જીનિયલ પર્સનાલિટીની જેમ તમે પણ દરરોજ પોતાના જીવન માટે ફોકસ કરો અને આપણી જિંદગી માટે કંઈક પ્રામાણિકપણે સમય આપવો પડશે. મિત્રો, શાળા કોલેજ જતી વખતે હંમેશા ભૂલ્યા વગર માતા પિતાને પગે લાગીને પછી જ ઘરેથી બહાર જવું. મિત્રો, ધર્મ રક્ષતી રક્ષિત, એટલે કે ધર્મનું રક્ષણ કરીએ તો જ આપણું રક્ષણ ધર્મ કરે, માટે નિયમ ધર્મમાં દરરોજ ડરતા રાખવી. આપણી આ ચેનલનો વિડીયો તમારા વોટ્સઅપ ગ્રુપમાં દરેકને શેર કરી દેજો. ડિયર બ્રો, જી, નીટ, યુપીએસસીના સ્માર્ટ સ્ટુડન્ટની જેમ તમે પણ દરરોજ વાંચનમાં ડે ટુ ડે વિષયલક્ષી સેટ યુઅર ગોલ, પ્રોપર પ્લાનિંગ, ટેક એ એક્શન, સ્ટડી એનાલિસિસ જેવી અલગ અલગ વાંચનમાં સ્કિલ પ્રોગ્રામનો ઉપયોગ કરીને દરેક વિષયનું બેસ્ટ રીડિંગ કરીને ટાઈમટેબલ બનાવી લો. ડિયર બ્રો, એવરી ડે યુઅર બેટર કોન્ફિડન્સ, એવરી ડે યુઅર બેટર કોન્ફિડન્સ, સ્માર્ટ વર્ક, રેગ્યુલરી કમિટમેન્ટ ટુ સ્ટડી with personal study growth. Set your goal, regularly analysis for study work, and day to day ready to all day one only focus study and personal study growth. Bro, but never expression any give up. હમણાં શ્રેષ્ઠ નવલકથાકાર પન્નાલાલ પટેલની બુક વાંચવામાં આવી, માનવીની ભવાઈ. આપણને પણ જિંદગીની ભેટ ઈશ્વરે આપેલી છે. આપણે જીવનને શ્રેષ્ઠ બનાવીએ. સમય જિંદગીનો ઝડપથી પસાર થાય છે. આ સમય આપણને બીજી વખત કદાચ નહીં મળે, માટે આજના 24 કલાકના દિવસને હંમેશા બેસ્ટ બનાવીએ. જીવનમાં ક્યારેય કોઈની નિંદા, ઈર્ષા, ટીકા ન કરવી. આપણાથી કોઈના અભાવ અને અવગુણને જોવા નહીં. એક સારા વિચારો સાથે, પોઝિટિવ થિંકિંગ સાથે હંમેશા 24 કલાકના દિવસને બેસ્ટ બનાવીએ. ડિયર બ્રો, આપણાથી બની શકીએ તો હંમેશા પોઝિટિવ થિંકિંગ સાથે કોઈને મદદરૂપ થવાની પારિવારિક ભાવના આપણા જીવનમાં લાવીએ. ડિયર બ્રો, હંમેશા યાદ રાખીએ કે દરેક માણસને પોતાની જિંદગી માટેના કોઈને કોઈ ઈચ્છા અને સપનાઓ હોય છે. બની શકે તો આવો આપણે તેમને મદદરૂપ બનીએ.
યજ્જાગ્રતો દુર્મતિ દેવમ તદુ સુપ્તસ્ય તથેવતી. યજ્જાગ્રતો દુર્મતિ દેવમ તદુ સુપ્તસ્ય તથેવતી. દુર્ગમમ જ્યોતિકાનમ જ્યોતિ દુર્ગમમ જ્યોતિકાનમ જ્યોતિ તન્મે મન શિવ સંકલ્પમસ્તુ. આ વેદનો મંત્ર છે અને એમાં ઋષિ કહે છે કે હે મન, તું સારા વિચારોવાળું બન, તું શુભ સંકલ્પોવાળું બન અને તું હંમેશા શ્રેષ્ઠ કાર્ય કર. આપણે આ ચેનલનો વિડીયો તમારા દરેક ગ્રુપની અંદર શેર કરવાનું, લાઈક કરવાનું ભૂલશો નહીં. મિત્રો, હું અવારનવાર તમારા માટે કહું છું એ પ્રમાણે તમે જીનિયલી સ્ટુડન્ટ છો, તમે બેસ્ટ છો અને તમે સ્માર્ટ સ્ટુડન્ટ છો. માટે 24 કલાકના દિવસની અંદર જે કાંઈ રીડિંગ, પ્રોગ્રામિંગ કરો, જે કાંઈ કરો તે હંમેશા બેસ્ટ કરો. હેવ એ નાઇસ ડે. સી યુ. બાય.